નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પ્રશ્ન વિશે જે દરેક યુવાનના દિલમાં હોય છે। સફળતા કેવી રીતે મેળવવી? શું સફળતા માત્ર નસીબ પર આધારિત છે કે પછી તેના પાછળ હોય છે મહેનત, સંઘર્ષ અને યોગ્ય દિશા? ચાલો આજે આ બધા જવાબ શોધીએ। સૌપ્રથમ આપણે સમજવું પડશે કે સફળતા એટલે શું। દરેક વ્યક્તિ માટે સફળતાનો અર્થ અલગ હોય છે। કોઈ માટે મોટી નોકરી, કોઈ માટે પોતાનો બિઝનેસ, તો કોઈ માટે પરિવારની ખુશી। જેમ કે એપીજે અબ્દુલ કલામ સાહેબ કહેતા હતા, સપના એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સપના એ છે જે તમને ઊંઘવા નથી દેતા। સફળતા ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી તમારું સપનું શરૂ થાય છે। સફળ થવું હોય તો સૌથી પહેલાં તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ। જો લક્ષ્ય નક્કી ન હોય તો તમે કઈ દિશામાં આગળ વધશો? તમારે તમારા દિલને પૂછવું પડશે, મારે જીવનમાં શું બનવું છે? એકવાર લક્ષ્ય નક્કી થઈ જાય પછી પાછળ વળીને ન જોવું। મિત્રો, સફળતા એક દિવસમાં મળતી નથી, તે માટે સતત મહેનત અને શિસ્ત જરૂરી છે। એલોન મસ્ક આજે દુનિયાના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાંના એક છે, પરંતુ તેમના જીવનમાં પણ નિષ્ફળતાઓ આવી હતી। તેમણે હાર માની નહીં, સતત પ્રયત્ન કરતા રહ્યા। યાદ રાખો, મહેનત એટલી શાંતિથી કરો કે તમારી સફળતા શોર મચાવે। નિષ્ફળતા એટલે અંત નહીં, પરંતુ નવી શરૂઆત। દરેક નિષ્ફળતા તમને કંઈક શીખવાડે છે। રતન ટાટા સાહેબને પણ શરૂઆતમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે દરેક મુશ્કેલીને તકમાં ફેરવી। જો તમે પડી જાઓ તો ફરી ઊભા થવાનું શીખો, એ જ સાચી સફળતા છે।